શિવરાત્રીમાં બધી જ પ્રકારે વ્યવસ્થાઓમાં પરિપૂર્ણતા થાય, વ્યવસ્થાઓમાં વધારો થાય. નાનામાં નાના સાધુ સંતો જે ધૂણો તાપવા માટે બેઠે છે એને પણ સારામાં સારી વ્યવસ્થાના સુવિધાઓ ધૂણા સુધી પહોંચે એ માટે સરકારશ્રીના ખૂબ અદભુત પ્રયત્નો છે. આપણો મેળો તો ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. જૂનાગઢનો મહાશિવરાત્રીનો મેળો દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આ મહાશિવરાત્રીના મેળામાં આવતા હોય છે. મિની કુંભ જેવું વાતાવરણ છે ત્યાં હોતું હોય છે અને ખૂબ ભક્તિભાવ સાથે લોકો આ મેળામાં આવતા હોય છે. આ વર્ષે પણ આ મેળાની તૈયારીઓ કરવા માટેની તેને આખરી ઓપ આપવામાં આવ્યો હોય આ રીતની વાત અત્યારે સામે આવી છે. ખાસ જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાને લઈને ગાંધીનગરમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંતો મહંતોની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર જોવા મળ્યા હતા. આ વખતેની તૈયારીઓ કઈ રીતની રહેશે, મિની કુંભ જેવું વાતાવરણ છે આ વખતે ઊભું કરવામાં આવશે, આ રીતના વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. ખાસ આ બેઠકમાં આપણે વાત કરીએ તો પંચદશનામ જૂના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને જૂનાગઢના ગિરનાર મંડળના પ્રમુખ ઇન્દ્રભારતી બાપુ, મહેન્દ્રાનંદગીરી બાપુ, શ્રી હરિહરાનંદ ભારતીજી ઉપરાંત કેબિનેટ મંત્રી પ્રદ્મન વાજા, કૌશિક વેકરિયા, સચિવ કક્ષાના અધિકારીઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત હતા. બધી જ તૈયારીઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી. ખાસ કોઈપણ પ્રકારની લોકોને અગવડતા ઊભી ના થાય, કોઈપણ પ્રકારની ઘટનાઓ ન સર્જાય તેને લઈને આવા બધા મેળાઓનું આયોજન કરતા પહેલા જ બધી ચર્ચાઓ કરવામાં આવતી હોય છે, બધી તૈયારીઓ કરવામાં આવતી હોય છે. એટલે હાલ આ વર્ષના મહાશિવરાત્રીના મેળાને લઈને આખરી ઓપ આપવાની વાત હોય આ રીતની વાત અત્યારે સામે આવી છે. આ વખતે પણ દર વર્ષની જેમ લાખોની સંખ્યામાં ભક્તો છે એ મહાશિવરાત્રીના મેળામાં જોડાશે અને આ મહાશિવરાત્રીનો મેળો છે તેનો લાહવો લેશે. આ વિષયને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.